શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપને તુલસી વિવાહ સાથે જોડાયેલી ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની કથા સાંભળીશું. પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો. બધા દેવતાઓ તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેને પાર્વતી માતા પર કુદ્રષ્ટિ નાખી ત્યારે ત્રિદેવે તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, જેમાં ભગવાન શિવ હારી ગયા. બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં ગયા. ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યો. ત્યાં જ જલંધરની શક્તિ ધીરે ધીરે ઓછી થવા લાગી અને તે ભગવાન શિવ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાર પછી વૃંદાને ખબર પડી કે ભગવાન વિષ્ણુએ તેની સાથે છળ કર્યું છે. પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓ અને માતા લક્ષ્મીની વિનંતીથી તેને પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રકટ કર્યા, જેને શાલિગ્રામ કહેવાયું. દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જળવાવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવ ઉઠી 11 કહેવાય છે. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રકટ થશો, જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો. તમારું સ્થાન મારા માથા પર રહેશે. આટલું જ નહીં, હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ અને તેમના તમામ અવતારની દરેક પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે. બોલો ભગવાન શાલિગ્રામની જય, તુલસી માતાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.